યુતિ બહુ બળવાન છે એટલે કુંડલી તો બહુ બળ, કારણ કે લગ્નમાં છે ભદ્ર યોગ કરે છે અને રાજયોગ કરે છે, એટલે એક નજરમાં આપણે જોઈએ તો આ કુંડલી બહુ જ બળવાન છે. ભાગ્ય સપ્તમ ભાવમાં છે અને સપ્તમેશ લાભમાં છે. સપ્તમેશની દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર છે. તો સ્થૂળ રીતે કોઈની હાથમાં કુંડલી આવે તો કહે કે આ જાતક બહુ જ સુખી હશે, રાજયોગની કુંડળી છે અને એનો લગ્ન જીવન બહુ સારું હશે. જાતક દેખાવે ને સારું હશે, લગ્નમાં શુક્ર છે, બુધ સારું છે એટલે એનો ટેલેન્ટ સારો હશે. તો આ બધા પોઈન્ટ આપણે જોઈએ તો લાગશે કે આ કુંડલી બહુ સારી છે, રાજયોગવાળી છે. પણ હકીકતમાં આ વ્યક્તિની કુંડલી બહુ જ સ્ટ્રગલ વાળી છે. પંચમેશ અને લગ્નેશનું કેન્દ્ર યુતિ થઈ એટલે આ જાતકને લવ મેરેજ થયા પણ સફળ ન થયા, તૂટ્યા નહીં. આ જાતક ના હું ટચમાં લગભગ 15 વર્ષથી છું અને અત્યારે આની ડેથ થઈ છે અને આજે આનો 11મો છે. લેડીઝ છે, સ્ત્રી છે અને આની હત્યા કરવામાં આવી છે. અને આ જાતક 2 વર્ષ પહેલા વિધવા થઈ છે. એના પતિ આપણે બ્લડ કેન્સરનો મૃત્યુ પામ્યા છે. એને હજી 2 વર્ષ હમણાં થયા અને 11 દિવસ પહેલા આ જાતકનું આપણે કહીએ ને હત્યા કરવામાં આવી છે. 5 વર્ષનો એનો હવે છોકરો છે, 8-10 વર્ષની છોકરી છે, એટલે બંને એના સંતાન પણ નિરાધાર જ થઈ ગયા ને. હવે તમે જુઓ કે આ કુંડલી કેટલી બળવાન દેખાય છે, પણ હકીકતમાં એની લાઈફ શું છે, જીવન શું છે, કેવી રીતના ચાલે છે. હવે આપણે એની દશા જોઈએ તો દશા અત્યારે એને શુક્ર 12માનો માલિક છે. 12મો ભાવ બીજા ગ્રહો માટે સારો નથી પણ આપણે શુક્ર માટે સારો ગણ્યો છે, એટલે જ આ કુંડલીમાં આપણે શુક્રને સારો ગણ્યો છે. કારણ કે શુક્ર જ એક એવો ગ્રહ છે કે 12મા ભાવમાં બળવાન બને છે. કાલ પુરુષની કુંડલીમાં મીન રાશિ અહીં આવે છે, મીન રાશિમાં જ શુક્ર ઉચ્ચનો બને છે, જે ભોગ વિલાસ અને લક્ઝરિયસ લાઈફ આપે છે, ભૌતિક જીવન આપે છે શુક્ર. એ શુક્રની દશા સ્ટાર્ટ થઈ એની. હવે આ વ્યક્તિ જે દિવસે એની હત્યા થઈ રાતે 12:38 મને મેસેજ કર્યો અને 1 વાગ્યાની હત્યા થઈ. તો બીજા દિવસે મને બપોરે ખ્યાલ આવ્યો, કારણ કે આ વ્યક્તિ એવી છે જે મારા ને એના વચ્ચે કોઈ કોમન નથી કે મને ખબર પડે. પણ યોગાનું યોગ આગલા દિવસે એની કઝિન સિસ્ટરને એને મારા નંબર આપ્યા હતા કે તું સીધું એને કુંડલી બતાવી દેજે. હવે શું હશે ભગવાનને ખબર કે કુંડલી તો બતાવવા નહીં પણ આવા મને ન્યૂઝ આપવા એને કર્યું. અને 1.5 કલાક સુધી મારી આની વાત થઈ હતી 15 દિવસ પહેલા. કારણ કે આ પૃથ્વી પર તમે જેવા વ્યક્તિ છો જેને હું મન ખોલીને બધી વાતો કરી શકું છું. હવે આપણે એનું કારણ જોઈએ કે રાહુ મંગળનો અંગારક યોગ, અને અહીંથી અત્યારે રાહુ જઈ રહ્યો છે મંગળ ઉપરથી. ઘાતક તો બન્યો છે, ગોચર તો સારો નહોતો જ, મંગળ પછી ચેન્જ થયો. દશા શુક્રની છે પણ શુક્ર વક્રી છે. વક્રી ગ્રહો પૂર્વજન્મની આપણને જે અધૂરી કાંઈ રહી ગયું તો એ પૂર્ણ કરાવે છે. હવે એ શુક્ર આપણે જોઈએ તો એનો વક્રી મૃગશિરા નક્ષત્ર અને ચંદ્ર એનો વૃશ્ચિક અનુરાધા નક્ષત્ર, એટલે એનું શનિ આ જે શુક્ર છે એનો બેન એની જન્મ તારીખ ને હોય તો એ લખી નાખો. એનો નક્ષત્ર ખરાબ છે શુક્રનો. હવે આપણે એમ ના કહી શકીએ કે આ શુક્રની દશા થઈ તારી લક્ઝરિયસ લાઈફ જશે, ભૌતિક જીવન હશે, પંચમ ભાવ સંબંધી બધા સ્થળ તને શુભ મળશે, કે 12મો ભાવ ભોગ વિલાસનો છે તો એ તું ભોગવીશ, ના કહી શકીએ. કારણ કે વક્રી શુક્ર છે અને નક્ષત્ર ખરાબ છે. એટલે સ્થૂળ કુંડલી જોઈને આપણે એમ ન કહી શકીએ કે તારું આ છે. નક્ષત્રમાં જવું પડે, આ નક્ષત્ર શું કહી રહ્યો છે. તો આનો નક્ષત્ર શનિ છે તો શનિ, બુધ, કેતુ, શુક્ર, સૂર્ય, ચંદ્ર, મંગળ 7મા વદ નિધન નક્ષત્રમાં છે. શુક્ર આનો નિધન નક્ષત્રમાં છે. હવે શુક્રનો જે આપણે નક્ષત્ર સ્વામી છે એ મંગળ છે. મંગળ જુઓ ઓપરેટ થયો ને, હત્યાનો
મંગળ ખરાબ થાય ત્યારે જ આવું બધું થાય છે ને. તો સસ્ટેસ બન્યો મંગળ. અને આ પણ એક મારક ભાવ છે. 11મો ભાવ પણ મારક છે, કારણ કે વ્યયનો વ્યય છે. 12મો ભાવ છે. આપણે બીજો, 8મો, 6ઠો અને બીજો, 7મો, 8મો, 12મો એ તો ખરાબ સ્થાન ગણ્યા છે, પણ આ પણ મારક જ બને છે. 11મો ભાવ ઈચ્છા પૂર્તિ, લાભ બધું બરાબર છે, પણ ભાવાત ભાવ પ્રમાણે આપણે જોઈએ તો 12મો છે, એટલે એ પણ મારક છે. તો આનો નક્ષત્ર સ્વામી મંગળ મારક છે. મારકના નક્ષત્રમાં રાહુ જોડે પીડિત થયો, એક આ કારણ છે. અને ભાગ્યેશ અષ્ટમેશ, આના વિદ્વાના યોગ જો તમે, અષ્ટમેશ ભાગ્યેશ તો બન્યો છે, અષ્ટમેશ વક્રી થઈને સપ્તમ ભાવમાં બેઠો. 7માનું ખરાબ કર્યું, ગુરુની દ્રષ્ટિ પણ એને બચાવી ન શકી, કારણ કે શનિ જ્યારે મારક બને છે ત્યારે કોઈ આડું આવી શકતું નથી, કોઈનું કાંઈ ચાલતું નથી. પ્રબળ મારક બને છે શનિ. તો એને 2 વર્ષ પહેલા વૈધવ્ય આવ્યું. 88 ની જ હજી એની જન્મ તારીખ 88 છે, એટલે 36 વર્ષની જ ઉંમર છે એની. 36 ની ઉંમર છે. એટલે શુક્રની દશા સ્ટાર્ટ થઈ ત્યારે જ મને પૂછ્યું, તો હું હવે જવાબ શું આપું, કારણ કે પહેલેથી જ પતિ ખોઈ ચૂક્યો, ઉંમર નાની, છોકરા નાના, કે મારી શુક્રની દશા કેવી જશે. એને થોડું ઘણું તો ખ્યાલ હતું કે હવેનો સમય મારો કેવો જશે. તો ઘણી વખત આપણી પાસે એટલો ધર્મ સંકટ હોય છે કે આપણે સ્પીચલેસ બની જઈએ છીએ કે આને શું કહેવું. કારણ કે શુક્ર બધું બરાબર છે, પણ ઘણાને પૂછ્યું હશે કે ભાઈ આવી તારી લાઈફ એકદમ સ્મૂથ છે, સારી છે, પણ ક્યાંથી હોય. શુક્ર પોતે વધના નક્ષત્રમાં અને 6ઠા અને 11મા મારક ભાવના નક્ષત્રમાં છે. અને બુધના લગ્નમાં મંગળ પ્રબળ મારક બને કે મંગળ પ્રબળ અશુભ બને છે, અને અશુભ ગ્રહ સાથે બેઠેલો છે.